ધાંગધ્રામાં નગરપાલિકાના સફાઈ કામદારોનું સન્માન મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને પાલિકા પ્રમુખ શ્રી હસ્તે કામદારોને મીઠાઈનું વિતરણ પણ કરાયું। ધાંગધ્રા નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે કામદારોને વિનામૂલ્યે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા। રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે અને દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે। આ પર્વ નિમિત્તે નગરપાલિકાએ પોતાના કામદારોના યોગદાનને બિરદાવવા માટે મીઠાઈ વિતરણનું આયોજન કર્યું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે, જેઓ શહેરને સ્વચ્છ બનાવવાનું કામ કરે છે। સફાઈ કર્મચારીઓ માત્ર વેતન માટે નહીં પરંતુ અન્ય પ્રજાજનોને સ્વચ્છતા મળે તે માટે પણ કાર્યરત હોય છે। સાથે નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી। આ કાર્યક્રમમાં પાલિકાના ચીફ ઓફિસર મંડિલ કુમાર પટેલ, પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી સહિત નગરપાલિકાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ, ચીફ ઓફિસર્સ, અધિકારી, કર્મચારી મિત્રો દ્વારા બધા જ સુધરાઈ સભ્યોએ જે નિર્ણય કર્યો છે કે નગરપાલિકાના કર્મચારીઓને, સફાઈ કર્મચારીઓને, અન્ય કર્મચારીઓને દરેકને મીઠાઈ દિવાળી પહેલાં આપવી। આજે ધનતેરસના દિવસે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આ મીઠાઈ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે। હું તમામને દિવાળીની, નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું। ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે શહેરી વિકાસ વર્ષ ગુજરાતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે, ઉજવી રહ્યા છે, ત્યારે આ મીઠાઈ દ્વારા નવી શક્તિઓ, નવી ક્ષમતાઓ બહાર આવે। મીઠાઈ એ ટોકન હોય છે, પણ મોં મીઠું કરીને એમના ઘરમાં કર્મચારીના, સફાઈ કર્મચારીના, અન્ય કર્મચારીઓના ઘરમાં મોં મીઠું કરાવવા માટેની પ્રથા જે ધાંગધ્રા નગરપાલિકાએ હાથ ધરી છે, એના માટે હું ધાંગધ્રા નગરપાલિકાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારના કાર્ય દ્વારા શહેરની સ્વચ્છતા, સુંદરતા વધે, શહેર સાચા અર્થમાં ધબકતું બને અને ધાંગધ્રા શહેર માટેની કલ્પના ધાંગધ્રાના શહેરીજનોમાં જે રહેલી છે એના માટેનું એક આ ઉત્તમ કાર્ય છે। હું તમામ નગરપાલિકાના પદાધિકારીઓને, અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।